જય 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 ઓ આરતી ઉતારો માની આરતી ઉતારો દીવડા જગમગ જગમગ થાય હે આરતી મહાકાળીની થાય આરતી મહાકાળીની થાય દીવડા જગમગ જગમગ દીવડા જગમગ જગમગ થાય સવા મણ સોનું લાવ્યો સોનીલો સવા મણ સોનું લાવ્યો સોનીલો એનો મેં તો ગરબો ગળાવ્યો સોનાનો એનો મેં તો ગરબો ગળાવ્યો સોનાનો ગરબો રે મહાકાળીને ગમતો ગરબો ગળાવ્યો સોનાનો ગરબો રે મહાકાળીને ગમતો તું કાળીને કલ્યાણી રે માં ત્યાં જોવું ત્યાં જોગ માયા તું તો કાળીને કલ્યાણી રે માં ત્યાં જોવું ત્યાં જોગ માયા હે તું તો ચારે યુગમાં ગવાણી રે માં ત્યાં જોવું ત્યાં જોગ માયા તને પેલા તે યુગમાં જાણી મોરી માં ત્યાં જોવું ત્યાં જોગ માયા ये तूने पेला ते युग मां जाने मोरी मां, ત્યાં જોઉં ત્યાં જોગ
એ તું તો ભસ્માસુર હરનારી રે માં જ્યાં જોવું ત્યાં છે સ્થાન ખોડિયાર નારા ગળધરેથી માજી મિસરિયા આવ્યા માટેલ ધામ રે આવ્યા છે માટેલ ધામ રે હળામાં સોનાનું સૂરજ ઉગ્યો રે बोलिए महाकाली मात की जय।
સાંભળો માતાજીનો રાજકુવાણો દિવલમાં 1501 રૂપિયા બોલ રામા પીરની જય હે હાજરા જમા તારે માતા મને સમારે મયા
અત્યારે વર્ધનના રાજમાં શું કામ કરે? અરે પ્રધાન, આપણી પોકરણ ગઢની રયત સુખી છે કે દુખી? અરે મહારાજ, તમારા જેવા રાજા હોય ત્યાં પ્રજાને હંમેશા સુખ જ હોય. બરોબર છે પ્રધાન. તો રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. ભલે મહારાજ. આને પરધન બોલાવે રાજમાતા આવજો રે. પરધાન એ બોલાવે રાજમાતા આવ્યા રે. આવ્યા વીરા રાજને દરબાર પરધાન એ બોલાવે રાજમાતા આવ્યા રે. અરે વીરા પ્રધાન, કોઈ દિવસનો સમય ન હોય વીરા, મધ્યરાત્રિનો પોર પામ્યો છે બાંધો. એટલું જ નહીં વીરા, પોકરણ ધરાની અંદર ઝરમર ઝરમર મેઘ વરસે છે વીરા. એટલું જ વીજળી પણ ચમકાર કરે છે. કોઈ દિવસ નહીં આવા સમયની અંદર માતા મીનળબાની બોલાવે એવા તે મારે શું કામ પડ્યા છે વીરા? અરે માતા, કામ અમારે નહીં, મહારાજને પડ્યા છે. ભલે વીરા, તમને ચાજી ખમાયું હોય બાંધો, તમને ચાજી ખમાયું હોય વીરા. નગરમાં અંધકાર છવાયો છે, મારા સ્વામી પણ અમને જોઈને અવળું ફરીને ઊભા છે. સ્વામી, આટલા વર્ષોથી પરણીને આવી કોઈથી તમારા મુખ ઉદાસ જોયા નથી મારા નાથ. સ્વામી, આજ નથી અમારો વાંક કે નથી અમારો ગુનો. અમારો વાંક કે અમારો ગુનો હોય તો અમને સજા કરો. મોડું ફરીને ના ઉભાર્યો મારા નાથ, મોડું ફરીને ના ઉભારી. સ્વામી, સૂર્ય નારાયણની ઉગતા સાથે તમે ને વીરા પ્રધાન નગર ફરવા ગયા હતા. સ્વામી, નગરની વાટે કોઈ તમારા માન કર્યા, કોઈ તમારા દિલ દુભાવ્યા. સ્વામી, જેના લીધે આજે અવડું ફરીને ઉભા છે મારા નાથ. તો લાવ તેમના શરણોમાં લાખ લાખ વંદન કરું, તેમના મનની વાત જાણું, બની શકે તો તેના હૈયાનો બોજ હળવો કરાવું. એ હારે આજ રાણી રે એ આવીને સ્વામી શરણે નામે. વાદનું કરે વારંવાર રાણી રે એ આવીને સ્વામી શરણે નામે. યવડું ફરે નેડલે આશુડાની ધાર રાણીને એ જોઈને સ્વામી માર યવડું ફરે.
ખેડૂત બોલતા નથી. એવો મારો શું રે થયો અપરાધ રાણીના, એ બોલાવ્યા સ્વામી મારા બોલતા નથી. યારે આજ નવારી એ બોલો તો સ્વામી મારો જીવાડો મૂજા. એ જુરી જુરી જાય અમારા પ્રાણ નવરી, એ બોલો તો સ્વામી મારો જીવાડો મૂજા. અરે યાદ આપણી એ રહ્યો તો સતી મને મેણલા બોલે. હારે આજ આપણી એ રયત સ્વામી સેના મેણલા બોલે. મેણલા સાહના નોતા રાજોની એ રહ્યો તો સતી મને મેણલા બોલે. એ મેણલા સહન કરો મારા નાથ આપણી એ રયત સ્વામી સેના મેણલા બોલે. અરે યાદ આણા છેડવાન જાતા રાઈ કાઓ પાછા રે ભર્યા. એ હારે યાદ જાણું એ જતા રે રાયકા પાછા રે વળ્યા. તું કોણ નો લે જતી મારા તો એવા મણીએ દાતા રે ખેડૂત પાછા રે ભર્યા. એ શુકન ઢોલે સ્વામી આપના કોઈ વાવડી, એ જતા રે ખેડૂત પાછા રે વળ્યા. અરે યાદ ખાવું રે એ પીવું રે સતી મને ગમતું નથી. હારે એવા યનના એ ભંડાર રાજમાં અઢળક ભર્યા. નથી ગમતા પોકરણ ગજનારા આજ ખાવું રે એ પીવું રે સતી મને ગમતું નથી. એ કરી દ્યો ને રહ્યા તુને તમે દાન યનના, એ ભંડાર રાજમાં અઢળક ભર્યા. અરે યાદ જીવવા કર તારે મરવું મને પ્યારું પ્યારું લાગે. હારે યાદ જીવવા એ કરતા રે મરવું સ્વામી પ્યારો રે લાગે. અરે આપણો વાંચી આનો અવતાર જીવવા કર તારે મરવું મને પ્યારું રે લાગે. એ બળો આપણો વાદિયાનો અવતાર જીવવા એ કરતા રે મરવું સ્વામી પ્યારો રે લાગે. અરે સ્વામિનારાયણ, આપ કહો છો કે આપણા રાજની રયત ડગલે ને પગલે તમને મેળા બોલે છે સ્વામી. હા સતી સ્વામી, આપણા રાજની રયત એ વાતથી ક્યાં અજાણ છે મારા નાથ, કે આપણા આંગણીમાં જગદંબાના તેજની ચાખા પાડી દે ત્રણ ત્રણ દીકરીઓ રમે છે સ્વામી. જાણું છું સતી. હા સ્વામી, છતાંય આપણે કઈ રીતે વાંજ્યા કહેવાય મારા નાથ, કઈ રીતે વાંજ્યા કહેવાય સ્વામી. મેં પણ સતી એ જ કીધું હતું કે જગદંબાને ઝાંખી પાડે એવી ત્રણ દીકરી હોવા છતાં હું કેમ માંજ્યો કે વાવ. પણ રાયકા ભાઈઓનું કહેવું એવું હતું કે દીકરીને પારકા ઘરની આજ છે, આજે પરણાવો તો કાલે સાસરે ચાલી જાય. દીકરીએ કોઈનો દીવો રહ્યો નથી, ને દીકરીએ કોઈના રાજ નો રે. હે સતી,
આપણને જો કુદરતે બાડો કે બોબડો લુલો કે લંગડો એક પણ પુત્ર આપ્યો હોત ને તો આપણે ક્યાં પછી આપણા રાજનો વારસ બનત છે. હા સ્વામી, તમારી વાત કેવી પણ સત્ય છે મારા નાથ. સતી, તમે મને રાજી ખુશીથી રજા આપો તો હું કાશી વિશ્વનાથને શરણે જઈ પુત્રનું વરદાન મેળવું. જો મને પુત્રનું વરદાન નહીં આપે તો હું મોડ મારી કમળ પૂજા ચડાવી શકે. હા સ્વામિનાથ, તમારે જો કાશી વિશ્વનાથના શરણે તપ કરવા જાવું હોય તો મારી કોઈ ના નથી સ્વામી. પુત્રના વયો તમે એ પણ ભૂલી ગયા કે આપણી દીકરી સગુણાબા આજે 16 વર્ષના ઉંમર લાયક થશે મારા નાથ. જાણો છો સતી? સ્વામી, દીકરી સગુણાના ઘડિયા લગન લેવરાવો, દીકરી સગુણાને હરખેથી સાસરે વડાવો, પછી આપ ખુશીથી વન જાજો મારા નાથ. ભલે સતી, તમારા કહેવા મુજબ હું સગુણાના ઘડિયા લગ્ન લેવરાવી અને પછી વનરાજ પ્રધાનજી બોલો મહારાજ. આપણા રાજમાંથી રાજગોરને બોલાવો. બોલો મહારાજ, હમણાં બોલાવ્યો. આજે પરધન બોલાવે ગોરદેવ આવો જો રે. આવજો રાજા વીરા પ્રધાન અત્યારે શા માટે રાજમાં બોલાવ્યો? અરે ગુરુદેવ, આપના મહારાજ બોલાવે છે. અરે પ્રણામ છે મહારાજ, તમારા શરણોમાં ભૂદેવના અત્યારે રાજમાં બોલાવવાનું કઈ કારણ? પ્રણામ છે ગોરદેવ તમને પણ. રાજમાં બોલાવવાનું કારણ એટલું જ કે મારી દીકરી સગુણાનું શ્રીફળ અને ચૂંદડી લઈને તમારે જવાનું છે. હા મહારાજ, શ્રીફળ ને સુંદરી લઈ અને કયા રાજ્યમાં જાઓ કયા રાજ્યમાં ન જાઓ મને કહી સંભળાવો મહારાજ. હા પંડિતજી, તમે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ ન જતા. અરે મહારાજ, પિંગલગઢ ન જવાનું કઈ કારણ? કારણ એટલું જ કે પિંગલગઢના રાજા પટિયાર સાથે મારે 20 વર્ષથી વેર છે. એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા છે. બરોબર છે મહારાજ, દેશ જાસુ પરદેશ જાસુ પિંગલગઢ નહીં જાય, પણ છતાં જેવા બેનબા સગુણાના લેખ મહારાજ, જતી વેળાએ હું પણ તમને એટલું કહેતો જાઉં, બેનબા સગુણાના શ્રીફળ ને સુંદરી સ્વીકાર કરાવીને આવું નહીં, તમારે માન્ય રાખવું પડશે મહારાજ. ભલે પંડિતજી. આજે હરખે એવું મંગે ગુરુદેવ સાલિયા રે, જવા લગાવે છે ને પરદેશ હરખે. આજ હરખે એવું મંગે ગુરુદેવ સાલિયા રે.
ભવાની માતા રે મારી મહાવડી રે માતા લાગુ તમને ભાઈ માતા લાગુ તમને ભાઈ ભવાની માતા રે મારી મહાવડી રે ધરતે માતા રે મારી મહાવડી રે લઈ લાગુ તમને ભાઈ લઈ લાગુ તમને ભાઈ ધરતી માતા રે મારી મહાવડી રે સૂર્ય ને રાજા નમન કરો નમન કરે વારંવાર નમન કરે વારંવાર ઉગતા સૂર્ય ને રાજા નમન કરો પડે રે કટારી અંગ જમર દેરા રે હાથમાં સિંહોરી તલવાર હાથમાં સિંહોરી તલવાર જેડે કટારી અંગ જમર દેરા રે કઈ કહે નગરી નો હુસુરા હરવી રે કયા હોય મારા નામ કયા હોય મારા નામ કઈ કહે નગરી નો હુસુરા હરવી રે રે દિલ નો હુસુરા હરવી રે પડિયાલ હોય મારા નામ પડિયાલ હોય મારા નામ રે દિલ નો હુસુરા હરવી રે ધનવી નાની સભા સુની લગે સુનર હજને દરબાર સુનર હજને દરબાર પર ધનવી નાની સભા સુની લગે આજ રાજન બોલાવે પર ધનિયા હવે જે રે આજે રાજને દરબાર આજે રાજને દરબાર રાજન બોલાવે પર ધનિયા હવે જે રે બોલાવે બધાના આવી રાજાને બોલાવે બધાના આવી હવા ધીરા બધાની સમાજ બધાના નમન કરે નમન કરે વારંવાર નમન કરે વારંવાર ધન થાય કે નમન કરે અત્યારે બોલાવવાનું કારણ હરે વીરવર્ધન બોલાવવાનું કારણ એક જ છે હર હંમેશની અંદર મોરલા કિલોર કરતા હતા આજ સવારથી મારા ગઢને કાંગરે કાળી કોયલ ટવકા કરી રહી છે નક્કી કોઈ દુશ્મનના ઘરનો મહેમાન ગતિ થવા માંગે છે માટે રાજની અંદર એવા છોકરી ફેરા કરો મારી રજા સિવાય રાજનું કોઈ બહાર નહીં અને બહારનું કોઈ અંદર નહીં જય બાપુ धावड़ी साउंड हो धावड़ी साउंड हो वाह उस्ताद आ भूरी हाँ એ રાજમાં છે કોઈ હાજર ઈ તો વાંધો નહીં પેલા તારો વાલ તો બંધ કર નહીં કુમકુમ વાલ ખોલી નાખો જો એ આજ નહીં બંધ થાય પાણી ઘટે છે એટલે કાંઈ રાજમાં ઘટે જ છે અમારે હા ઈ વાતે હાસી વરસાદ આવ્યો નહીં તો હવે તું વાવણી કરવા જાઈસ ને કાલ હવારમાં જવું હારું તું વાવણી કરવા વયો જા તો બધાય કરતા હારું કારણ કે તું આયા રાજમાં જો નળ બંધ કરી દે નો અમને પાણી ભરવા દે તો તમે નહીં આવો કપાસિયા વાવવા
કા એને થોડું આવડે લે આ ઊની ઊની રોટલી ને પનીર નું એ તારું તો પનીર નું નો કહેવાય તો કારેલા નું કહેવાય હોય પણ ઈ નો હરખું આવે પનીર નું શાક કેમ આવે ઊની ઊની રોટલી ને કારેલા નું શાક તારું તો પનીર નું હોય આ તો પનીર નું કહેતી હતી પનીર નું નો હોય ઠીક કાઈ વાંધો નહીં પ્રધાનજી હા આજ આમ અમારા- ફોન લાઈ માં મન આગી રે હું એમ કહું છું બોલ. કે આજ અમારા ઘરે પ્રસંગ હતો આખું ગામ જમવામાં હતું તમે એક નતા નતા ના પણ હું ને મારા બાપુ બે વિયા ગયા તા ફરવા ઈ વાતે હાસી તો અમારે ઘરે પાણી નથી તો કઈ આવ્યું. વિધ્યું છે તો લાઈન થોડુંક આમ જમી લેવી અહીંયા ના ના કઈ વેચ્યું નથી હું એમ કહું છું કે અમે પાણી ભરવા આવ્યા છે ત્રણેય બેનું પાણી ભરી લેવી મોટર જ ખોટવાઈ ગઈ જો ચાલુ જ નથી આને કોણે રાખ્યું હવે હું ખબર બાપુ આ નવો માણા મેક્યો રાજમાં એ નવા નથી જૂના ને જૂના છે ઈ. તમે જૂના કાયમ બદલે કાયમ બદલે બદલે જ ને તમે કાયમ તેમ બદલો તું કયો ઓળખ લે તું આને ન ઓળખી તે આ કાબા કાકાની દઈલી છે હા તો પછી અમે ઈ જ સેવી બધા તો તૈયાર થઈ ગયા હતા આજ અમારી બેન ની હગાઈ હતી હે? અમારે આ કુમકુમ ની હગાઈ હતી આજ ક્યાં કણ દીધી અહીંયા જ તે બાજુમાં જ. બાજુમાં હા. ક્યાં કણે બાજુમાં મોયા ને પછી કુંડલા હા ક્યાં સુરતગઢ ના ના તો? સીધા કુમકુમ ને દીધી તો પણ મારી હારે દીધી હોત તો ના રે ના કાયમ પાણી ભરવા આયા હો અને દીધી બીજી રાજકોટ ના હાજી ડેમ માં આને નાખી દઉં પણ તને નો દઉં હાજી ડેમ માં હા હું કાઢી આવું હો બહુ સારો છે કાઈ વાંધો નહીં અમે પાણી ભરી લેવી અને એક તો આ 35 વર્ષે મારી બેન ની હગાઈ છે એટલે અમને થોડોક હરખાઈ છે એટલે મારવાર એક બે ગરબાઈ ગાઈ લેવી નહીં બહુ દેકરો નો કરતી હો કાઈ વાંધો અને નહીં. જન્મની ભરીને પછી જવાનું ના ના હા બસ એવું અમારું નકલ નેજા થારી રામા મંડળ એટલે એમ કહેવાય કે દહીસરાનું રમતું રમતું પાદરની પનહારી સુધી પહોંચ્યું હોય પણ વાલા કહેવાનો ભાવ તો એટલો જ છે કે આ મંડળમાં નથી કોઈ બુક કે નથી કોઈ દાન લેવામાં આવતું માત્ર એક નાળિયેર આપીને રમી જાય ને એ દહીસરા રામા મંડળ એટલે મારા વાલા સુટાની પણ વ્યવસ્થા રાખી છે અને જાણીતો ડાયરો છે એટલે જાજુ કહેવાનું ન હોય એટલે છૂટાની વ્યવસ્થા રાખી છે ને પાછા બાધા દઈ જઈજો નહીં અને થોડું થોડું વાલા વરસતા રહેજો યા તો જો ને અમે વેપારી વાણિયા હન વાલીડા તમે ઈ રાજા કેરી હે પણ પાર ભવની તારી ને મારી પ્રીતડી હે મે તો મિત્રે ઠુમર માન્યો ઠુમર આ શરદ પૂનમની જોની રાતડી અને ઓલો ચંદ્ર ચડોયા પણ સરખી જોને ચાહેલડી હો અરે રે જોને પાણી લાવી વાલા જે કોઈને 5 મિનિટનો ટાઈમ છે 10-15 મિનિટનો જે કોઈને ફરમાઈશ દેવી હોય કે માતાજીના ભેળિયા દેવા હોય કે રામદેવ પીરને નેજો ચડાવવો હોય કોણ કે બધાય પહેલા નેજો મારો એમ કહેવાય કે રામદેવડા તો બહુ અહીંથી સેટું થાય આપણે ન પોગી શકવી પણ તમારા ગામમાં ચંદન ચોક વચ્ચે જો પાઠ પૂર્યો હોય અને
નેચો નો સડાવો તો વાલા હે સાહેબાના વેડ વાગ્યા વાલમના વેડ વાગ્યા સાહેબાના વેડ વાગ્યા વાલમના વેડ વાગ્યા એલી રે પરોના ઉતેલા હોડા જાયા સવારના 7 વાગ્યા તોય તમે નથી જાગ્યા સવારના 7 વાગ્યા તોય તમે નથી જાગ્યા મારા મમૈયા હાર ગામમાં આજ વલોડા હાર વાયા બોલવા મારા ખોમાના કાય નથી તમે નાના બોલવા મારા ખોમાના કાય નથી તમે નાના રોજ મે રોજ નવાની આ તો નખરાતા હારા જાજા વાલપનો યયને પાર વાલાયા તો વાલપનો જવાન યને પાર તું તાર મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાં રહમિયા કાન રાત હલડી થોડો હરખ તો બતાય બળેલા ને ના તું બાળ થોડો હરખ તો બતાય બળેલા ને ના તું બાળ મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાં રહમિયા કાન રાત હલડી રામ ઢોલ વાગે રામા તારા દરબારમાં હે રામ ઢોલ વાગે રામા તારા દરબારમાં હે તારા દરબારમાં ને દહીસરા ધામમાં તારા દરબારમાં ને દહીસરા ધામમાં રામ ઢોલ રામ ઢોલ વાગે રામા તારા દરબારમાં મારું વર્ગેર એ ઉસ્તાદ આ બધું જો આપણે એક રામદેવ પીરનો નેજો આવે છે 500 રૂપિયા આપીને હે લોયનો નતો શબ્દ યા તો લાગણીની હતિયારી લોયનો નતો શબ્દ યા તો લાગણીની હતિયારી
ये आ दोस्ती नाम हम खाता ये भाई बंदी हमारी है ये हारे हरता ने हारे फरता आवे तारी याद भाई बंदो મળતા નથી કોણ કેમ કરતા નથી ये हंसता मोटे जीव આપી દવ જાન કરું કુરબાન દ્વારકા વાળો ખુશ રાખે તને મારા જીગર જાન ये हारे हरता ने हारे फरता आवे तारी याद ભલે જન કાળ જેવાયા ભાઈ બંધો દિલથી વાલા ભગવાન દરિયાના ફળિયામાં દીઠો ભગવાન ये शरणो बखाले जा सागर गंगे ये धड़हड़ता धड़के जा गोमती नानी ये नीलो ठाकर नो जाया बेलहराय द्वारका न देवनी मात जनो था एक આપણે આ બધું 500 રૂપિયા આપીને બીજી પણ ફરમાઈશ છે લીલા પીળા નેજા ફરીએ એ લીલા પીરા તારને જા પર દે લીલા પીરા તારને જા પર દે જય રામદેવ જય રામદેવ એ લીલા ને જય પાટે પધારો મારા જય તરાના દેર રામ દે વાંજી આયા વે પીર તમારે દ્વારે વાંજી આયા વે
છે કાનુડાની પણ ફરમાઈશ છે યા તો જોને કાનો કળાયલ મોરલો અને ઓલી રાધા ધડકતી ઢે હે પણ ગોપી ગોપી ગોકુળની વેલડી હે મારો કાનો સોનાળો છે હે મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા મને લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું નથી જે સામેની નગરી દેખાય ને એ પિંગલગઢ નગરી છે અને ત્યાં અમારા પઠિયાર બાપુ રાજ કરે છે. બરાબર છે મારી બેન. હું એમ કહું છું કે આ ભર સોમાહામાં તમે ક્યાં અમુક એવું કામ હોય તો નીકળવું પડે. એવું છે એટલે એવું તો વળે શું કામ હતું કે ઉનાળા ભર સોમાહામાં તમે નીકળ્યા કવરેજમાં આવતા
પૂછ્યા વિના નો આવું ને એવું છે નો આવું તે હું હતા પધાર્યા અમારા રાજમાં તમે તમને કેવું જરૂરી છે તો કેવું ઈ પડે લે આ તો આપણા ગામમાં જઈને કોઈ ઘરી જાય એમ થોડું હાલે શું અજાણ્યા માણા આવી જાય એમ થોડું હાલે તો હું પૂછીને પછી ગામમાં આવી કાઈ વાંધો નહીં રાજમાં જાતા હશો ને રાજમાં જાઉં તો હું તમને તમારા લાયક જ કામ કહું છું એટલે કહું છું આ બાજુ કવરેજમાં આવતા રહ્યો તો સારું બોલો મારો ફાયદો હોય તો મને શું હું એમ કહું છું કે તમે લાગો છો કે રાજના ગોર એટલે નકી પ્રતાપનું નાળિયેર લઈને જાતા હશો તમે હાવ હાસુ કીધું લ્યો લે મને ખબર જ છે હતા મને ખબર જ હું એમ કહું છું તમે હતા કાઈ અડો. વાંધો નહીં ઈ વાત હસી નહીં હતા હું એમ કહું છું કાઈ વાંધો નહીં રાજમાં જાવ અમારું રજવાડું તો જોવો હતા અંદર જાઓ રાજ હારું રાજની રૈયત હારી એમાંય હું તો બહુ હારી બધાય કરતા જોવામાં જ એવું લાગે તો પણ કાઈ વાંધો નહીં અદા રાજમાં જાવ મને કોઈ જાતનો વાંધો નથી પણ એક હાથમાં ગેબો રાખજો કેમ લે તમને ખબર નથી હમણાં બાપુએ એક કૂતરો પાડ્યો પાટો ડોબરમેન મારીને પાડ દો બાપુએ હમણાં એક કૂતરો પાડ્યો ને એમાં તો હડકવા જો, કાળિયો કૂતરો પાડ્યો છે, ડોબરમેન પાટું મારીને પાડ દો હા આ તો કીધું હોય તો તમે સાવધાન રહ્યો ને અદા શેકો હાજર બોલો બોલો દાદા તમે આ કોણ અહીંયા રાજનો પ્રધાન પ્રધાન હા કામ થઈ ગયું લે તારું જ કામ હતું એ તારું જ કામ હતું બોલો એમ કહું કયું નગર ને કોણ રાજા રાજ કરે પિંગલગઢ નગરી પટિયાર બાપુ રાજ કરે તો તારા પટિયાર બાપુ ને કે બોલો ગોરદેવ મળવાની રજા માંગે કાયા કા હાય ઘણી ખમા બાપુ અરે બોલો વીરા પ્રધાન કો ગોર દાદા મળવાની મજા માગે અરે વીરા પ્રધાન જો રાજ ના હોય તો રાજી ખુશીથી આવવા દે ને જો કોઈ રખડતા ભટકતા હોય તો સપને સે કાપી ડેલીથી રવાને કરી દે હમણે પૂછી લઉં એ ગોર દાદા બોલો રાજના કે રખડતા ભખડતા રાજગોર અસલ વી આવો હાલો પ્રણામ છે મહારાજ તમારા શરણોમાં ગોરદેવના અરે પરણામ છે ગોરદેવ રાજા પટિયારના પણ તમને અરે ગોરદેવ કઈ તરફ જઈ રહ્યા છો અરે ક્યાંથી આવો છો અને મારા રાજ્યમાં આવવાનું કારણ શું છે અરે મહારાજ જો આવવાનું કારણ પૂછતા હોય તો પોકરણગઢ થી આવું છું તેમના રાજા અજમલ એમના દીકરી બેનબા સગુણાના શ્રીફળ ને સુંદરી લઈ આ તમારા કુંવર સાથે જીલાવા આવ્યો છું મહારાજ અરે ખામોશ ગોરદેવ એક પંડિત છો એટલે આજે પટિયાર તમારી સામે લાચાર છે જો કોઈ રાજપૂતનો દીકરો હોત તો એનું ધડથી મસ્તક જુદો કરે અને મારા ગઢને કાંગરા ટીંગાડી દેત માટે કેમ વીરા પ્રધાન હા બાપુ આ ગોરદેવને રાજમાંથી બહાર નહીં કાઢો હાલત કાઢી મૂકો નહીં જાઓ પેલા કહો નહીં જાઓ હાલો નહીં જાઓ બાપુ ના પાડે છે. અને આમ જો અરે પ્રધાન તને મેં કીધું ઈ કર હવે હું તને કહું ઉપર સાંભળ બોલો પેલા હું કહે સાંભળ જાજુ બળ નો કરતો જરા એને તેડીને મૂક દેવી તેડી નહીં નહીં તઈ તું મને એકલો સમજ કેટલાક જેવો તે ત્રણ ભાઈ છે કેટલા ત્રણ ને નો પોગી શકો એક ને પોગી જાવ ત્રણ ભાઈ છે દાદા તમને તેડીને મૂક કેવું બોલો એમાં જો મોટા ને કહી તો ઉભો થઈ બે ઝાપટ આટી જઈશ મારે હોત ને મોટાનો માર કમી લેવાય તો બોલો આગળ વધો તમે હાલો તારા મહારાજાને કે હું ગોરદેવ એક ખેલ મળવા રજા માંગે દાદા તમને એક ખેલ તો ના પાડી દીધી કે હવે નહીં ભળે હાલો તમે વિયત જાઓ આમ જો ઉપર ઉપર તું મારા દાદા આટલી બધી લપ કરો મને હું તને કહે સાંભળ બોલો. તું મારા જ મોટો ભાઈ અત્યારે તેમ રહેવા દો ને દાદા તેમ હાલો ને હવે હું કહું એમ કર તું હા બોલો હા મોટો માર તને માર નથી ખવડાવ હા બોલો તું મોટો મોટો તો હું કહું એમ કે બોલો ને પણ એક ખેલ એને પૂછતો જા દાદા પછી વિયા દેજો ને ના પાડે એટલે તારી દયા આવે મારા આમ દયા આવે અરે ઘણી ખમા બાપુ અરે બોલો વીરા પ્રધાન અરે કોણ દાદા કહે છે એક ખેલ મળવાની રજા માંગો અરે વીરા એને જરદૂર આવવા દે